આગળના પાકને ખૂબ પાણી જોઈએ અને નર્મદાનો કાંઠો છે એટલે પાણીની કોઈ ચિંતા ન હોય. આ માલઢોર ચારવા આવ્યા છો? કયું ગામ આવશે આગળ? ચુડેશ્વર. આ વરવાડા ગામનો આશ્રમ, જ્યાં રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા થઈ. નર્મદા મૈયાને કાંઠે દેવ ગંભીર આશ્રમ. હવે અહીંથી આગળ મોરિયા ગામની સફર શરૂ થાય છે. વરવાડાથી આગળ મોરિયા ગામ તરફનો રસ્તો એ આ રીતે જ બંને સાઈડમાં ખેતરો, લીલોછમ પાક અને વચ્ચે ડામર રસ્તો, એ રીતે જ મોરિયા ગામ પહોંચી શકાય છે. નર્મદા પરિક્રમામાં આ એકદમ સપાટ રસ્તા ઉપર ચાલતો રસ્તો છે. વચ્ચે આ એક વાડી વિસ્તારમાં સરસ મજાનો પાક જોવા મળી ગયો. એકદમ દેખાવડો અને નવીન પ્રકારનો પાક છે. બાજરી અને જુવારની બદલે જે ડુંડા છે એ અલગ પ્રકારના છે. આ ખેતીવાડીનો પાક અહીંની વિશેષતા છે. નર્મદે હર. કેમ અલગ પ્રકારની જુવાર છે? હાઇબ્રિડ એટલે ઠીક, આવું બિયારણ તો અમારે ત્યાં નથી જોવા મળતું. હા એમ, પણ અલગ પ્રકારનો પાક લાગ્યો એટલે મને થયું કે આ શું વાવ્યું છે. અચ્છા, જુવાર છે એમ ને. ભલે ભલે, નર્મદે હર. આ છે મોરિયા ગામ. મોરિયા ગામ પહોંચી જવાયું છે. વરવાડાથી મોરિયા 2 કિલોમીટરનો રસ્તો છે. મોરિયા ગામમાં આ પાવન દિવ્ય પંચતીર્થ સ્થળ છે. મોરિયા આશ્રમ. હનુમાનજીનું મંદિર છે, નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. પરિક્રમાવાસીઓની સેવા માટે કેટલી બધી ઉચ્ચ ભાવના છે. વાડી ખેતરોવાળાએ પણ રસ્તામાં આ રીતે પલંગ મૂક્યા છે, જેથી પરિક્રમાવાસીઓ થાક્યા હોય તો અહીંયા વિશ્રામ કરી શકે. મોરિયાથી ચુડેશ્વર થઈને તિલકવાડા જવાનું છે. શરૂઆતમાં મોરિયા આશ્રમથી નીકળીને ચુડેશ્વર સુધીનો રસ્તો પણ આ રીતે પાકો રસ્તો છે. ગામડા ગામની વાડીઓની વચ્ચેથી પસાર થવાનું છે. नर्मदे हर. यहाँ है आपका खाना पीना.
आप यहाँ रहते हैं, पढ़ाई करने जाते हैं? पढ़ाई करने के लिए जाते हैं? आ रीते अहींया वच्चे नर्मदा परिक्रमाना रस्ते लोको मळी जाय छे, कुदरतना खोळे जीवन जीवे छे। અહીંથી અલગ અલગ બે રસ્તા છે। એક તો આપણે હનુમાન મંદિર મોરિયાથી આવ્યા અને હવે નળગામ તરફના રસ્તે પરિક્રમા આગળ વધે છે। ત્યાં વચ્ચે મોરા ગામ પણ આવશે। અહીંયા બાજુમાં જ ચૈતન્યવાડી છે। કરનાળીથી વડિયા અને વરવાડાનો જેવો જંગલ રસ્તો હતો એવો જ ફરી અહીંયા જંગલ રસ્તો છે। એટલે ચુડેશ્વર જતા રસ્તો કાચો છે, જંગલ રસ્તો છે, ડર લાગે તેવું વાતાવરણ હોય પણ નર્મદે નર્મદે હરની કૃપાથી એકલા અટુલા આગળ ચાલ્યું જવાય। આ માલઢોર ચારવા આવ્યા છો? કયું ગામ આવશે આગળ? ચુડેશ્વર। ઠીક, અહીંથી પરિક્રમાવાસીઓ નીકળે છે? ઠીક, સારું, નર્મદે હર। આ રળિયામણો કાંઠો આવ્યો, ચુડેશ્વર છે। ચુડેશ્વરમાં પાણી છે નહીં, ઉનાળાની અસર છે, પણ વિસ્તાર રળિયામણો છે। માલઢોર ચરાવવા માટે ગોવાળિયા નીકળ્યા છે, તેમની સાથે વાતોચીતો કરી અને આગળ તિલકવાડા સુધી હવે આપણી પરિક્રમા ચાલી રહી છે। નર્મદે હર। ચુડેશ્વરથી કાચો રસ્તો છે, પણ પરિક્રમાવાસીઓ ભૂલા ન પડે એટલે આ રીતે પણ લખી દીધું છે કે અહીંથી પરિક્રમા માર્ગ આગળ ચાલે છે અને 3 કિલોમીટર તિલકવાડા છે। માટીનું ખોદકામ ખૂબ થાય છે। ગ્રામ પંચાયત ઓફિસ કમ મંત્રી ઘર ચુડેશ્વર। કેળનો પાક કેટલો સરસ છે। કેળ એવી જામી છે કે અંદર મોટી મોટી ગુફાઓ હોય, ભોંયરા હોય, એવો આ સરસ કેળનો પાક છે। કેળના પાકને ખૂબ પાણી જોઈએ અને નર્મદાનો કાંઠો છે એટલે પાણીની કોઈ ચિંતા ન હોય, એટલે કેળ ખૂબ સરસ રીતે વિકસી છે। જુદા જુદા નેસડા હોય, નાના નાના ઘર હોય, માટીના ઘર હોય, એ રીતે અહીંયા પણ વચ્ચે નાનકડા નેસડા જેવા ગામ આવે છે। આ ગણસિંડા ગામ છે।